રોજ શાક શું બનાવની સિરીઝમાં આજે આપણે બનાવશું ચોમાસા સ્પેશિયલ દુનિયાનું સૌથી તાકાતવર શાક એટલે કે કંકોડા કે પછી કંટોલાનું મસાલેદાર શાક, જેને તમે શીતળા સાતમ કે પછી ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો। તો સૌથી પહેલાં એક મિક્સર જારમાં 2 ચમચી જેટલા શેકેલા શેંગદાણા, 1 ચમચી સૂકા ટોપરાનું ખમણ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી કસૂરી મેથી, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલી ખાંડ, સાથે જ 5 ચમચી જેટલું મીઠું અને 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી આપણે બધું સરસ ક્રશ કરી લઈશું। આ મસાલો તૈયાર કરીને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે આ મસાલામાં 1 ચમચી જેટલા શેકેલા તલ અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી હાથેથી બરાબર મિક્સ કરી લઈશું। તો તલને આ રીતે પછી ઉમેરવાથી દેખાવમાં અને ખાવામાં બંને સરસ લાગે છે। તો આપણો મસાલો રેડી છે। હવે શાક બનાવવા માટે એક કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં ઝીણું સમારેલું લસણ ઉમેરી ગોલ્ડન બ્રાઉન થવા દઈએ। જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। હવે તેમાં હિંગ અને 250 ગ્રામ જેટલા કંટોલાને ઉમેરી જેને મેં આ રીતે પતલા કટ કરી લીધા છે। હવે આપણે તેમાં કંટોલાના ભાગનું મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી 2 મિનિટ માટે સાતળી લઈશું। 2 મિનિટ પછી ઢાંકણ ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 4 થી 5 મિનિટ માટે ચડવા દઈશું। વચ્ચે વચ્ચે 1-2 વાર ચેક કરી લેવાનું, કેમ કે આ શાક પાણી વગર બનાવીએ છીએ એટલે નીચે ચોંટી શકે છે। હવે જોઈએ તો કંટોલા સરસ સોફ્ટ થઈ ગયા છે। તો હવે બનાવેલો આ મસાલો કંટોલાના ઉપર આ રીતે ફેલાવી લઈએ અને ઢાંકીને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી 2 મિનિટ માટે ચડવા દઈશું। 2 મિનિટ પછી ઢાંકણ ખોલીએ અને મસાલા સાથે કંટોલાને બરાબર મિક્સ કરીએ। તો 1 થી 2 મિનિટ આવી રીતના મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી છેલ્લે આપણે કોથમીર ઉમેરીએ। જો તમે આ રીતે કંટોલાનું શાક ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ગરમા ગરમ રોટલી, પરાઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવી જ નવી અને ટેસ્ટી રેસીપીઓ જોવા માટે। થેન્ક યુ, આવજો।